નવી સવારમાં હું રમેશ તન્ના એક ચર્ચા સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. હમણાં ઇન્દ્રા નુઈ કે જે મૂળ ભારતીય મૂળના વિશ્વવિખ્યાત કોર્પોરેટ લીડર છે, તેમણે એવું કહ્યું કે હું જો અમેરિકા સિવાય કોઈ પણ દેશમાં, પછી એ ભારત પણ હોય, એમાં હોત તો પેપ્સિકો જેવી વૈશ્વિક કંપનીમાં CEO ન જ બની શકી હોત. અને તેમણે એવું પણ કહ્યું કે અમેરિકા છે ને, એમાં યોગ્યતા મુખ્ય છે. તમે જો યોગ્ય છો તો તમે કોઈ પણ હોદ્દો મેળવી શકો છો. અહીંયા માત્ર ને માત્ર પ્રતિભાઓને સ્થાન આપવામાં આવે છે. અહીંયા કોઈ પણ પ્રકારની લાગવગ ચાલતી નથી. અહીંયા કોઈ પણ પ્રકારની અંચાઈ, લુચ્ચાઈ, લોબિંગ એવું ચાલતું નથી અમેરિકામાં. તમારામાં પ્રતિભા છે, તમે સ્ત્રી છો કે પુરુષ છો કે તમે કોઈ પણ દેશના છો, પણ તમે લાયક છો તો તમે ત્યાં બિરાજમાન થઈ શકો છો. અને આ જે એમનું નિવેદન છે એ ખાસું ચર્ચાસ્પદ થયું છે, એના વિશે મારે તમારી સાથે ચર્ચા કરવી છે. ઇન્દ્રા નુઈના આ નિવેદનને કેમ ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે? કારણ કે એ એક મહત્ત્વના વ્યક્તિ છે. 2006થી 2018 સુધી તેઓ પેપ્સિકો જે કંપની છે, વર્લ્ડ ક્લાસ કંપની છે, એના CEO હતા અને પાછા સફળ પણ થયા હતા. મહિલા CEOમાં પણ ખૂબ તાકાત હોય છે. એમણે આ કંપનીને વૈશ્વિક સ્તરે ખૂબ જ સફળતા અપાવી હતી અને એને કારણે જ ઇન્દ્રા નુઈ સૌથી પ્રભાવશાળી જે આખા વિશ્વના મહિલા બિઝનેસ લીડર છે એમાં એમનો સમાવેશ થાય છે. એમણે ભારત વિશે બીજી પણ થોડીક વાતો કરી હતી, એ ઝડપથી તમને કહી દઉં, પછી આપણે આ મુદ્દાની ચર્ચા કરીએ. એમણે એમ કહ્યું હતું કે ભારત દેશ છે ને એ આમ અવ્યવસ્થિત દેશ છે. બધું જ વ્યવસ્થા પ્રમાણે ચાલે, ચોક્કસ ચાલે એવું ભારત દેશમાં દેખાતું નથી. પણ પછી એમણે એમ પણ કહ્યું કે આ જે ભારતની અવ્યવસ્થા છે ને એ જ એની વિશેષતા પણ છે. અને એમણે ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે તમે ભારતમાં જાઓ તો રસ્તા ઉપર ગાય હોય, કાર હોય અને લોકો પણ હોય, બધું એક સાથે સરસ રીતે ચાલતું હોય. અને કદાચ આ જે દ્રશ્ય છે, સામૂહિક દ્રશ્ય, એ ભારતનું સૌંદર્ય છે. એમણે એમ પણ કહ્યું કે ભારત એક નશો છે. એકવાર તમે ભારતમાં આવો ને તો તમને ચોક્કસ વારંવાર આવવાનું મન થાય. અને ભારતની જે વિવિધતા છે અને જે જીવંત લોકશાહી છે એ જ ભારતને વિશિષ્ટ બનાવે છે. એમણે એમ પણ કહ્યું કે ભારત અને અમેરિકા બે દેશો છે એ કુદરતી રીતે જ ભાગીદાર છે અને વિશ્વના રાજકારણમાં અને અર્થતંત્રમાં ભારતની ભૂમિકા ખરેખર ઘણી બધી મહત્ત્વપૂર્ણ છે અને હજી બનવાની છે. એટલે એમણે ભારતના આમ તો બધા વખાણ જ કર્યા છે, પણ એક વાત જે કહી છે ને એના ઉપર આપણે ચર્ચા કરવાની જરૂર છે. એ વાત એમણે એવી કહી કે અમેરિકા દેશમાં યોગ્યતા અને તક મળે છે. આમ તો એવું કહેવાય છે કે અમેરિકા દેશ છે ને એ શક્યતાઓનો દેશ છે, એ સ્વપ્નાનો દેશ છે, ઓપોર્ચ્યુનિટીનો દેશ છે, એ તકનો દેશ છે. એ જ અમેરિકા યોગ્યતાનો પણ દેશ છે. એક બાજુ યોગ્યતા છે અને બીજી બાજુ તક છે. તમારી પાસે યોગ્યતા છે તો તમારી પાસે અનેક તકો હાજર જ છે. તમારી રાહ જોઈને તક ઊભી હોય છે, તમારે યોગ્યતા કેળવવી પડશે. મને એક મારા મિત્રની વાત યાદ આવે છે. એમણે એકવાર એવું કહ્યું હતું કે ભારતમાં અને અમેરિકામાં શું ફરક છે ખબર છે? કે ભારતમાં જો ઝાકીર ખાનને તબલા વગાડવા હોય ને તો એટલી બધી માખીઓ બળવણતી હોય ને આજુબાજુથી કે એને ખબર ના પડે કે હું તબલા વગાડું કે આ બળમરતી માખીઓને મેનેજ કરું. જ્યારે અમેરિકામાં એવું નથી. અમેરિકામાં એવી માખીઓ નથી. એમાં તમે બહુ જ નિશ્ચિંત થઈને તબલા વગાડી શકો છો. તમારું ધ્યાન માત્ર ને માત્ર તબલા વગાડવા ઉપર કરી શકો છો. એટલે ભારત દેશમાં જે સિસ્ટમ છે ને એ સિસ્ટમ એ પ્રકારની છે. જોકે હવે એમાં સુધારો થઈ રહ્યો છે, ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે, પણ ભારતમાં યોગ્ય વ્યક્તિને યોગ્ય તક મળતી નથી. કેમ ઇન્દ્રા નુઈને આવું કહેવાની જરૂર પડી કે હું ભારતમાં હોત તો મને આ તક ન મળી હોત, હું આટલા હોદ્દા ઉપર ન જ પહોંચી શકી હોત? અને એમની એ વાતમાં તથ્ય છે જ. અહીંયા આપણા ત્યાં યોગ્યતાને આપણે પૂરેપૂરી સમજી શકતા નથી અને આપણી સિસ્ટમ જ એવી છે. હું હમણાં ન્યૂયોર્ક ગયો ત્યારે એક દીકરીને મળેલો, 36 ઘટની એ યુવતી અત્યારે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં
કોઈ વિષયમાં એ PhD કરી રહી છે અને બહુ જ પ્રતિભાશાળી છોકરી છે. હવે એણે મને એવું કહ્યું કે એ બહુ જ ઉત્તમ સંશોધક છે અને IITમાં એણે એના સંશોધનના બધા ડ્રાફ્ટ આપ્યા કે હું આવું સંશોધન કરવા માગું છું. તો એને રિસ્પોન્સ જ ના મળ્યો અને એ જ બધા ડ્રાફ્ટ એણે ન્યૂયોર્કની યુનિવર્સિટીને મોકલ્યા. તો એ લોકોને એટલો બધો રસ પડ્યો કે એને એડમિશન આપ્યું, એને સરસ રીતે ભણવાની ઓપોર્ચ્યુનિટી આપી અને અત્યારે દીકરી ભણી પણ રહી છે અને પૈસા પણ કમાઈ રહી છે અને ખૂબ સરસ સંશોધનમાં આગળ વધી રહી છે અને પાછી ભાવનાશાળી છે. એટલે અમેરિકામાં ન્યૂયોર્કમાં બેઠી અહીંયા 36 દીકરીઓને સંશોધનની તાલીમ પણ નિઃશુલ્ક આપી રહી છે. એ વાત જુદી છે. પણ આ પરિસ્થિતિ છે. ભારતમાં આપણે સિસ્ટમ બદલવાની જરૂર હોય એવું લાગે છે અને એને કારણે જ આપણા જે બધા મહત્ત્વના લોકો છે એ લોકો ભારત છોડીને જતા રહે છે. મને એવો વિચાર આવ્યો કે અત્યાર સુધી કયા એવા મહત્ત્વના લોકો છે જે પ્રતિભાશાળી છે, જે બુદ્ધિધન કહેવાય એવા છે અને એ લોકો આમ તો એવા હજારો છે. ભારતનું બુદ્ધિધન પ્રતિભાશાળી લોકો હજારોની સંખ્યામાં છે ત્યાં અને ટોચના સ્થાનો ઉપર ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. પણ એક ઝડપથી આપણે ઝલક જોઈએ તો સુંદર પિચાઈ એ ગૂગલ અને આલ્ફાબેટના મુખ્ય કાર્યકારી અધિકારી, જેને અંગ્રેજીમાં CEO કહીએ છીએ આપણે, સત્ય નડેલા માઇક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO, ઇન્દ્રા નુઈ જેની તો આપણે વાત કરી જ રહ્યા છીએ, અરવિંદ કૃષ્ણા IBMના CEO, શાંતનુ નારાયણ એ એડોબીના CEO, નિકેશ અરોરા એ પાલો આલ્ટો નેટવર્ક્સના CEO, વિજ્ઞાન અને સંશોધનની હું વાત કરું તો હરગોવિંદ ખુરાના, સુબ્રમણ્યમ ચંદ્રશેખર, વેંકટરામન રામકૃષ્ણન, આ ત્રણ એવા વૈજ્ઞાનિક કે જેમને નોબેલ પારિતોષિક મળ્યા. પણ એ મૂળ તો ભારતના. પછી મંજુલ ભાર્ગવ એ વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી છે પણ મૂળ ભારતના છે. અર્થશાસ્ત્રની વાત કરીએ તો અભિજીત બેનર્જી, રઘુરામ રાજન. સાહિત્યની વાત કરું તો આપણા રાજમોહન ગાંધીજીના પૌત્ર એ અમેરિકાના કેન્સાસ સિટીમાં વર્ષોથી રહે છે. કેટલા મોટા ગજાના એ સાહિત્યકાર છે. અવકાશ વિજ્ઞાનની વાત કરીએ તો કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ, એ જ રીતે સાહિત્યમાં સલમાન રશ્દી, ઝુમ્પા લાહિરી. આપણા ટેકનોક્રેટ સામ પિત્રોડા એ ગુજરાતમાં હળવદમાં ટીકર નામનું ગામ છે. હું ત્યાં જઈ આવ્યો છું. મૂળ એમનું વતન એ છે. એ સામ પિત્રોડા શિકાગોમાં રહે છે અને કેટલા મોટા ગજાના ટેકનોક્રેટ છે. એ પછી બીજા કેટલાક નામો હું કહું, અજય બંગા તો એ વિશ્વ બેંકના પ્રમુખ છે, જયશ્રી ઉલ્લાસ એ અરિસ્ટા નેટવર્ક્સના CEO છે, લીના નાયર એ સેલેન જે કંપની છે એના CEO છે લીના નાયર, પરાગ અગ્રવાલ, પછી વિનોદ ખોસલા, કમલ રેખી. હું કેટલા નામો ગણાવું. કેટલા ગુજરાતી નામો પણ એવા છે કે જે જબરજસ્ત પ્રતિભાશાળી છે. એ લોકો જો અહીંયા રહ્યા હોત તો એમણે પોતાની પ્રતિભાથી, પોતાના બ્રેઇનથી ગુજરાતને અને ભારતને ખૂબ જ એમણે વિકસિત કર્યું હોત, એમણે ખૂબ આપ્યું હોત. પણ તકલીફ એ છે કે અહીંયા એ જો રહ્યા હોત તો કદાચ ન પણ આપી શક્યા હોત. વાતાવરણ જ નથી, સિસ્ટમ જ નથી. એને કારણે અમેરિકામાં એ લોકો સફળ થયા પણ અહીંયા સફળ ન પણ થયા હોત. અહીંયા એ લોકો વેડફાઈ ગયા હોત, દબાઈ ગયા હોત, એમની પ્રતિભા એ બહાર લાવી શક્યા હોત જ નહીં. હવે આપણે ચર્ચા એ કરીએ કે આ બધા લોકો દોડીને અમેરિકા કેમ જાય છે. આમ તો એકલા અમેરિકામાં જાય છે એવું નથી, બીજા બધા ઘણા દેશોમાં જાય છે. લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં, સિડનીમાં, યુરોપના બીજા દેશોમાં, આફ્રિકામાં, ગલ્ફના દેશોમાં આપણા પ્રતિભાશાળી ભારતીયો અને ગુજરાતીઓ બહુ મોટી સંખ્યામાં છે. પણ આપણે ચર્ચા એ કરીએ કે કેમ જાય છે. તો એના જે કેટલાક કારણો છે એ હું ઝડપથી ચર્ચા કરવા માગું છું. એક કારણ એ છે કે ખાસ કરીને અમેરિકામાં યોગ્યતા એ જ પાયાની વાત છે, એ જ મુખ્ય વાત છે. કારણ કે ત્યાં યોગ્યતાના આધારે જ તક આપવામાં આવે છે. ત્યાં કોઈ અટક જોવામાં આવતી નથી. ત્યાં જાતિ, ધર્મ, પરિવાર, તમે કયા દેશના છો, કશું જ જોવામાં આવતું નથી. ત્યાં અનામત નથી, ત્યાં અનામત જ નથી. યોગ્યતા એ જ મુખ્ય માપદંડ છે. લાયકાત એ યોગ્યતા,
જો તમારામાં યોગ્યતા છે તો તમે આવી જાઓ. બીજું જવાનું એક કારણ એ પણ છે કે ત્યાં વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ છે. એ બધી જ યુનિવર્સિટીઓ એવી છે કે જે તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષે છે અને એમને બહુ જ સારી રીતે ભણવાની તક આપે છે. મારા એક મિત્ર છે પરિમલ દેસાઈ, એ ગુજરાત સરકારમાં એક વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા હતા. એમનો દીકરો નિસર્ગ દેસાઈ એ એટલો બધો ભણવામાં તેજસ્વી હતો, અત્યારે અમેરિકામાં જ છે અને મેડિકલ ક્ષેત્રે રિસર્ચનું બહુ મોટું કામ કરી રહ્યો છે. હું મળીને આવ્યો એમને. તો એ નિસર્ગને એડમિશન આપ્યું એટલું જ નહીં એક યુનિવર્સિટીએ, પણ યોગ્યતા એટલી બધી હતી કે એમને સામેથી બોલાવ્યા અને ફ્લાઇટની ટિકિટ પણ આપી અને ઓપોર્ચ્યુનિટી પણ આપીને પછી એમણે એવું કહ્યું કે મારે તો પહેલાં આ શહેરમાં જવું પડે એમ છે કારણ કે મારી બહેન ત્યાં છે. તો કે તમે ચિંતા ના કરો, બધી ટિકિટો અમે આપીશું. તમે વિચાર કરો કે એ લોકો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કેટલી તક આપે છે. એ લોકો એમની પાછળ પૈસા ખર્ચે છે કારણ કે એમને ખબર છે કે પ્રતિભા છે એ જ મહત્ત્વની છે. પછી એ લોકો ત્યાં સંશોધન માટે વિશાળ રોકાણ કરે છે અને એને કારણે આપણી પ્રતિભાઓને ત્યાં જવાનું મન થાય છે. એ લોકોનું સંશોધનમાં, આપણે તો ધનમાં જ માનીએ છીએ. આપણે એટલે ગુજરાતીઓ, આપણે એટલે ભારતીયો, ધન એ જ આપણા માટે મોટી વસ્તુ છે. એટલે આ એવું નથી. સંશોધન છે ને એ તો સૌથી મોટું ધન છે. અને જો તમે સંશોધનમાં રસ લેશો અને સંશોધન કરશો તો અત્યારે તમે જે ધન કમાવો છો ને એના કરતાં 25 ગણું ધન કમાઈ શકશો. એ અમેરિકા પાસેથી શીખવા જેવું છે. તો એ લોકો સંશોધનમાં અમેરિકાની સરકાર, ત્યાંની યુનિવર્સિટીઓ, ત્યાંની ખાનગી કંપનીઓ નવી ટેકનોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કરે છે અને એને કારણે જે વૈજ્ઞાનિકો છે, જે સંશોધકો છે, જે એન્જિનિયરો છે, એ બધાને ખૂબ જ મોટી તક મળે છે, પૈસા મળે છે, સાધનો મળે છે અને એને કારણે એ લોકો ઝડપથી આગળ વધી શકે છે. પછી ત્યાં સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતામાં પણ બહુ સારી રીતે અને બહુ સરળતાથી પૈસા મળી જાય છે. કોઈને સ્ટાર્ટઅપ કરવું છે, બહુ ઝડપથી પૈસા આપી દે છે. હવે એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા પછી આપણા દેશમાં આ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. એ કહેવું જ પડે કે નરેન્દ્રભાઈને આ બધું વિઝન છે એટલે એ આવું બધું હવે આપણા ભારતમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ હજી તો શરૂઆત છે. અમેરિકા સુધી પહોંચતા તો આપણને ઘણી બધી વાર લાગશે એવું લાગે છે. પછી ત્યાં છે ને પગાર બહુ જ સારા છે. એક તો ડોલર લગભગ $100, $1 $100 થાય એટલે ત્યાં ડોલરમાં તમને કમાણી મળે. એટલે ડૉક્ટર હોય, એન્જિનિયરો હોય, AI નિષ્ણાતો હોય, વૈજ્ઞાનિકો હોય, મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો હોય, કોઈ પણ ક્ષેત્રના પ્રોફેશનલ્સ છે એને ત્યાં બીજા દેશોની સરખામણીમાં અમેરિકામાં એનું જે વળતર છે એ પગાર ગણીએ કે વેતન ગણીએ, પારિશ્રમિક એ ખૂબ વધારે મળે છે. એટલે આપણા લોકો ત્યાં દોડીને જાય છે. બીજું ત્યાં નિષ્ફળતાને સ્વીકારવાની સંસ્કૃતિ છે. આપણા ત્યાં એવું ઓછું છે. અહીંયા શું છે કે એકવાર નિષ્ફળ ગયા ને એટલે બહુ ઝડપથી આપણે એને સ્વીકારતા નથી. ત્યાં એવું નથી. અમેરિકામાં નિષ્ફળતાને શીખવાની પ્રક્રિયાનો જ ભાગ માનવામાં આવે છે. એટલે એ લોકો નિષ્ફળતાને પણ સફળતા જ ગણે છે. નિષ્ફળ શબ્દ છે ને એમાં પણ ફળ શબ્દ તો છે જ ને. એટલે આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે, એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. પછી બીજી એક વસ્તુ છે કે વૈશ્વિક કંપનીઓ આખી ત્યાં છે ને એટલે બધાને દોડીને જવાનું મન થાય છે કે ભાઈ ચલો આપણને જે સહકર્મીઓ મળશે એ પણ કેવા જોરદાર મળશે અને એને કારણે આપણને શીખવાનું પણ મળશે. હવે આપણે ભારતની વાત કરીએ કે ભારતમાં કેમ સિસ્ટમ આવી છે અને કેમ સિસ્ટમ આપણે સુધારી શકતા નથી. સુધારવાનો પ્રયત્ન થઈ જ રહ્યો છે. ભારત સરકાર અત્યારે એ પ્રયત્ન કરી જ રહી છે. પણ કઈ એરર કઈ છે, અવરોધો કયા છે એની વાત કરીએ તો એક તો આપણા ત્યાં સ્પર્ધા બહુ જ છે કારણ કે વસ્તી બહુ છે. 140 કરોડનો દેશ છે. 2027માં હમણાં આપણને નવા આંકડા મળવાના છે એટલે કદાચ 150 કરોડથી પણ વધારે આપણે થઈ જવાના છીએ. તો આટલી મોટી વસ્તી હોવાને કારણે જે નોકરીઓ છે ને એ બધી બહુ લિમિટેડ છે અને એને લેનારા હજારોની સંખ્યામાં છે, લાખોની સંખ્યામાં છે અને એને કારણે બધાને
લાયક કોઈ, દાખલા તરીકે 10,000 નોકરીઓ છે ભારત દેશમાં અને એને લાયક 1 લાખ લોકો છે, તો પેલા 90,000 લોકો સંપૂર્ણ લાયક હોવા છતાં પણ રહી જાય છે. આ વસ્તીને કારણે આવું થાય છે. બીજું, હજી પણ આપણા દેશમાં ભરતી પ્રક્રિયાઓમાં બહુ જ ખામી છે. વારંવાર પેપર લીક થાય છે, કોર્ટના કેસો ચાલે છે, ભરતીમાં વિલંબ કરવામાં આવે છે. એને કારણે પણ પછી એમ થાય છે કે અહીંયા તો કંઈ તક નથી, આપણે ચલો બહાર જતા રહીએ. અને બીજી એક બહુ જ મહત્ત્વની વાત, આજે પણ ઓળખાણ અને નેટવર્કનું બહુ જ મહત્ત્વ છે. જ્યાં જુઓ ત્યાં ભલામણો, સંપર્કો, પારિવારિક ઓળખાણો, રાજકીય ઓળખાણો, આજે આ છે ને ઓળખાણ, એણે તો ભારતના વિકાસની ઘોર ખોદી નાખી છે. હું એમ કહીશ, બહુ નુકસાન કર્યું છે. યોગ્ય વ્યક્તિઓને તક જ ના મળે. ભાઈ પેલા કોઈ પ્રધાન હોય એનો સાળો, ને કોઈ IAS ઓફિસર હોય એની ઓળખાણ, ને આની ઓળખાણ, ને જેક લગાડો, ને બાપરે બાપ. હવે આપણા ત્યાં આવું બહુ છે ને, એટલે લોકો કંટાળી જાય છે ને એમ થાય છે કે આપણે અહીંયા નથી રહેવું, મારામાં યોગ્યતા છે એટલે હું અહીંયા નહીં તો બીજે ગમે ત્યાં જઈને યોગ્યતા બતાવીશ. પછી શિક્ષણની અસમાનતા પણ બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે. મોટા શહેરોમાં શિક્ષણ સારું છે, હવે નગરોમાં પણ સારું છે, ગામડાઓમાં શિક્ષણના ગંભીર પ્રશ્નો છે. એને કારણે પણ ક્વોલિટીમાં, ગુણવત્તામાં ઘણો ફરક પડે છે. પછી વહીવટી, બ્યુરોક્રસી, આપણે ત્યાં આમ કામ એટલું સરળ હોય ને, એને કઈ રીતે ગૂંચવી નાખવું, આપણે એમાં માહિર છીએ. કોઈ પણ સરળ કામને ગૂંચવી નાખવામાં આપણે માહિર છીએ. આપણે કંઈ પણ સરકારના કોઈ પણ વિભાગમાં કામ કરાવવું હોય ને, તો આમ શું કહેવાય, અભિમન્યુ બની જવું પડે છે અને 7 કોઠા આપણે ભેદવા પડે છે, એવી પરિસ્થિતિ છે આજે પણ. હવે તો ટેકનોલોજી આવી ગઈ છે, બધું ઓનલાઈન થઈ ગયું છે. હજી પણ ભ્રષ્ટાચાર, જ્યાં સુધી તમે પૈસા ના આપો ત્યાં સુધી તમારી વાત આગળ ચાલે જ નહીં. નવાઈ લાગે એવી વાત છે. એક ઉદાહરણ તમને કહું કે મારા એક મિત્ર છે, એ શિક્ષણ વિભાગમાં બહુ જ મોટી પોસ્ટ ઉપર હતા, બહુ જ મોટી પોસ્ટ ઉપર. એમની દીકરીને મેડિકલમાં એડમિશન અપાવવાનું હતું, તો એક યુનિવર્સિટીમાં ગયા, ગુજરાતની જ એક બહુ મોટી યુનિવર્સિટી, અને એડમિશનમાં કેટલા પૈસા આપવા પડશે. હવે એ પોતે શિક્ષણમાં આટલા મોટા ગજાના ઉચ્ચ અધિકારી, અને પેલા જે ભાઈ હતા કોલેજના જે સંચાલક કે તે, એક આવું ખાલી ટેબલ હતું અને એમાં માત્ર કેલ્ક્યુલેટર પડ્યું હતું, બીજું કશું જ નહીં. અને કેલ્ક્યુલેટર ઉપર આમ આંકડાઓ દબાવીને એમણે રકમ કીધી, બહુ મોટી રકમ હતી. પછી તો એમણે એડમિશન ના લીધું અને બીજો રસ્તો કાઢ્યો. પણ મને નવાઈ લાગી કે આપણા ત્યાં હજી પણ આવું બધું વાતાવરણ ચાલે છે. એમાંથી ભારતે બહાર આવવું પડશે. ભારતે ઝડપથી સિસ્ટમ એવી કરવી પડશે કે આપણા યુવાનો બહાર જાય જ નહીં. આપણા યુવાનોને બહાર જવાનું મન કેમ થાય છે? આપણા વૈજ્ઞાનિકોને, આપણા સંશોધકોને, આપણા આવું બ્રેઇન, ઇન્દિરા ન્યૂએ સાચી જ વાત કરી છે. અને અહીંયા વાતાવરણ પણ આપણે એવું ઊભું કરવાની જરૂર છે કે સિસ્ટમ પ્રમાણે જ ચાલે, અને એ સિસ્ટમના પાયામાં એક જ વસ્તુ હોય, યોગ્યતા, યોગ્યતા અને યોગ્યતા. નવી સવારનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો? તમે ચોક્કસ તમારા વિચારો અને આ દિશામાં તમને કોઈ અનુભવો થયા હોય તો નવી સવાર સાથે ચોક્કસ વહેંચજો. અમે એ નવી સવારના માધ્યમ દ્વારા આખા વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશું.